કાલ મોટી મોટી કરતા હતા હું પૂછતી ન પીવું હું પણ આ જોઈ લેવું છે કેવા ભળ છે ની રામ રામ પ્રભુ 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 મારો દીકરો હજી નો આવ્યો બોલો કેટલી વાર લગાડે કામે આવવામાં ક્યાં દી આવ્યો એનો બાપ લાય ત્યાં લગન મારા પ્રભુના પાંચ નામ તો લઈ લઉં એ મને લાવજો ભૂત દેવ અરે તારી જાતના મને દીવરાઈ દીધો તે તો દાદા તને કેલ મોટી મોટી નતા કરતા એ કે હું ભૂત ભૂત થી નો બીવું એટલે હું આ અખતરો કરતો હતો અખતરાના દીકરા તારું બાપ હાર્ટ એટેક હમણે આવી જાત મને હવે રે ને કોઈ દી ભૂત નું મોટી મોટી ન કરતા હું બીવતો નથી હો મોટી મોટી દીકરો થામા દૂધ લઈ જા હજી સા નથી પીધો હવારનો હા લઈ આવું આ લુગડા કાઢ નાખું ને ગામમાં કોઈ બી જાય છે ક્યાંથી આવું માગીને લઈ આવ્યો સવારમાં ગયો તો નાટક વાળા પાએ એને ભેગી ઘડી કાઢે ને હમણાં પાછા દઈ જાય મારો બેટો કાલ મેં ખાલી એમ કીધું તું કે ભૂત ની મને બીક નથી લાગતી તા તો ભૂત બનીને આવ્યો હાય મારો જીવ માન રહ્યો સારું કર્યું મેં આને કાલે એમ ન કીધું કે બંદૂકની બીક મને નથી લાગતી નકર તો આ બંદૂક લઈને આવીને મને ભડાકો કરી નાખે ને હા વજડ બુદ્ધિનો છે આની પાસે છે ને હવે મોટી મોટી આપણે કાંઈ કરવાની જ નહીં મારો બેટો કા રાજકોટ ગયો ને તો ખમણ વાળો ઓલે ગળદી હમાને મારો બેટો ખમણમાં પૈસા તો મળતા છે હો આવી એક ગામડામાં હોટલ કરી નાખી હોય ને તો ધંધો બહુ હાલ્યા રાખે પણ રોકાણ તો હું કરું પણ એકાદો માણા ભાગમાં રાખ્યો હોય ને તો કામ થાય એવો માણા ગોતવો ક્યાં ઓલો ઢોલી હોટલનું કામ કરે છે જો એ ખમણનું ચાલુ કરી નાખે ને તો બેને ભાગમાં ધંધો હાલે અને પૈસા મળે લાય ડોલીને વાત કરું એટલે કેમ હું તો કામે ન જવાનું એ બાપા આજ મને પેટમાં એવું દુખે છે ને આજ કામે નહીં જવાય મારેથી કાલે ના પાડતો તો કે જાંબુડા ઓછા ગરે તોય ખાધા પછી પેટમાં દુખે ને બાપા તમે એમ કેતા હોય આપણા શરીર માટે જાંબુડા હારા અને પાછા એમ કેવો પેટમાં દુખે હવે એ માપે ખાય તો હારા પછી હેતુ કા એક પાડો ખાઈ જાય એટલે ખાય તો નહીં હારા અને દવાખાને જવું હે બાપા દવાખાને નથી જવું હમણાં રાગે આવી જાય છે એ તું રહ્યો ને તું એ આમ કરીને ડોયલી આ કામે નથી જતો અને મને નથી જવા દેતો પછી એક જ નહીં રાખે ઓલો ડોયલી બાપા હું તો કઉ છું કે બીજા કામ ગોતી લ્યો ઈ નકરો કઈશ કરે છે એ કશ તો કરે પગારે દે ને ખાવાય દે અને જો બીજે જે કામ રાખશું ને અહીંયા ખાવા નહીં દે નકરી દાડી દીશી સારું તો બાપા તમે જાઓ કામે હા તે હું જાઉં હું અને ઘર મૂકીને ત્યાં નો વિયો જાતો ગાયા સુજી એ હા મારા ભાઈ બંધ મારે વાઈટ આવી છે તાકે નાવા જવાનું છે આજ તો મારા દીકરા મારા ઓલા બે બાપ દીકરા મારે શું કરવા જોઈએ આ બધી વસ્તુ હું મારે અહીંયા હાથે મહેનત કરીને કરવાની અને એ એક ટાઈમે મારે આવે નહીં મને તો એવું લાગે છે કે આલસુ રે ને આ ટાઈમે ન આવે આલસુ ને મહિનો પૂરો થાય આ બે બાપ દીકરાને રજા દઈ દેવી કે ભાઈ એકઈ ન આવતી ના હા આવી જા તે તમને એટલે એ ખબર ન પડે કે આપણે ટાઈમે જ આવી એટલે પોપટિયાને પેટમાં દુખતું હતું એટલે ઘડી ઘીરે હતું એટલે તારા પોપટિયાને ભલામણ એક દી પેટમાં દુખે એક દી કિસ ગામ વિયો ગયો તો મારે ખબર નથી એમ મોડું થઈ ગયું એક દી કિસે રહ્યો ને કે ઓલા પણ વિયો ગયો તો મારા ભાઈ બંધારે વિયો ગયો તો એટલે તારે તાર છોકરા ન આવવું ને તો મને ના પાડી દો તો હું એક માણા હારો રાખી લઉં અને અલસોના મહિને લે ને અલસોના મહિને હિસાબ કરીને લઈ જજો પૈસા એ હવે મોડું નહીં થાય બોલો કામ હોય કાયમ આના વેણ આવે છે કે હવે મોડું નહીં થાય કયો એટલે તરત જ કરવાનું મેં આજ સવારનું ખમણ બનાવીને મેક દીધું તો તેમ વી આવ્યા હોય તો મને થોડી હજી મદદ ન થાય ના પૂછો જો મદદ ન થાય
તો પણ કઈક ટેમ હર આવતા જાવ આ તો એમ થાય હવે ટેમ થઈ ગયો છે પેટમાં જેથી ભૂખ લાગવા માંડે ને એટલે ઘીરે બારા નીકળો બે બાપ દીકરો. એ ડોયલી તને કહું હવે જો મારે પગ ભાંગ્યો અને મારો છોકરો આડો થતો જાય સંગ ફેર થતો જાય હવે એને કામમાં ધ્યાન છે નહીં તો પછી તું કામે જ કાઢ નાખ તો અમે ક્યાં જઈશું. ભોપલા કાકા તમારા મોઢાને રે ને મોઢાના હિસાબે હું કાંઈ નથી કહેતો ને હાસુ માનશો તમને રે ને એક બાપ દીકરાને કોઈ ફરિયામ ન કરવા દે. પણ સારું હાલો જાવ હવે ઓલે કાંઈક થારી બારી તૈયાર કરો હમણાં માણસો આવવાનું ટેમ થઈ જશે જો હું બહાર હાથ પાડું. ચાલો આજ ગુરુવાર છે આજ પાછું ખમણ બનાવ્યું છે ખમણ. હાલો આજ તાજે તાજું હોટલમાં ખમણ ખાવા આવી જાવ ખમણ. હજી મજા માણા દેખાતા નથી નકર એટલું ખમણ તો ફટ દઈને ઉપાડી લે. ખમણ યાદ હા કા શું ભાવ છે ખમણ નો? કા લે ભલા મણા મારા દાદા વાત કરું તો હું મને એકાદ ડીશ ખવાય. મારા ઓલે તું તાર દાદો ન આવતા તમારે એક પૈસા દેવા નથી અને તમારી દાદાને વાત કરી તો એમ એકાદ ડીશ ખવડાવે ને એમ કોઈ નથી ખવડાવવાની થતી. પણ ભાવ તો કે ભલા મણા નો ખવાય તો કાંઈ નહીં. આમ જો એક ડીશ ખાવી હોય ને એક ડીશ તો 200 રૂપિયા અને જો ધરેને ખાવું હોય ને તો 100 રૂપિયા ધરે. 100 રૂપિયામાં ધરે? હા 100 રૂપિયા ધરે ને ડીશ ખાવી હોય 200 રૂપિયા. એ કઈ સમજાણું નહીં. ધરાને ખાવું હોય તો 200 ના ધરેને ખાવું હોય ને તો 100 બરોબર અને એક ડીશ ખાવી હોય ને તો 200. એવું કેમ રાખ્યું તે? એ આમાં તને નો સમજણ પડે આ અમારો ધંધો છે ધંધામાં જો ને અમારે કેમ કમાવું ને અમારે જોવાનું હોય. જાવ વાંધો નહીં. હો તું તાર દાદો નો ખાઈ એક હો જાવ મારા દીકરા મારા આ ઘણા કેમ યાદ કોઈ આવ્યા નહીં. ઓલા મુઠ્ઠી નો દેખાણા ને મુઠ્ઠી તો એકાદો આટો આ બજારે મારે. હાલો ખમણ આવી ગયો ખમણ. આયા હો મુઠ્ઠી આયા. રામ રામ મુઠ્ઠી. રામ રામ તો બોલે પણ હું આજે ને ખાવા નથી આવ્યો. કા એ ભલામણા કાલ હું રાજકોટ ગયો ને અહીંયા દુકાનમાં ખમણ ખાવાનો વારો નો આવ્યો મારો વારો નો આવ્યો. હે હા પૈસાનું રોકાણ હું કરીશ ખમણ તારે બનાવવાનું બેયનો ભાગ. મોચી આમ જો તમને ખોટું લાગે ને તો ભલે લાગે મેં ધંધો જેટલા વરાથી કરું છું ને હું કોઈ યાર પાર્ટનરમાં ધંધો નથી કરતો. આપણે ધંધો હાલવો હોય તો હાલે નો હાલવો હોય કાંઈ નહીં પાર્ટનરમાં નહીં કરવાનો. જેટલા 2 પૈસા કમાવીને તો આપણો પ્રાઇવેટ ધંધો. અને આમ જો તમે વાત કરતા ને ખમણની તો આજ શું વાર છે? આજ ગુરુવાર. તે ગુરુવાર છે ને મેં આજ ખમણ જ બનાવ્યું છે. હા શું કા ખમણ બનાવ્યું? હા તો એક ડીશ તો ખવડાય હાલ. હા તે મૂકી મેં ક્યાં તમને ના એમ ક્યાં ના પાડી કોઈ દી. હાલો આ બપ્પા કાકા એ એક થાળી તૈયાર કરો મુખી આયા છે. ભલામણા હું તો આજ મોટી જબરી આશા લઈને આવ્યો તો. હા? મને એવું હતું કે ખમણમાં હે ને 2 ભાગમાં રહેવી ને તો પૈસા કમાશું પણ આજ તો તે બધું બાકી મેર્યું. મોચી તમને કહું આ જો ને આ તમને અત્યારે ઘડીક ખોટું લાગે મેં ના પાડી પણ બરોબર પણ આ ધંધો હાલવા માંડે ને પછી આ આપણે 2 પૈસા થઈ અને આપણે બોલવાનું થાય અને ગામમાં પીડ્યા આપણા સંબંધ બગડે કે ન બગડે? એ વાત સાચી ડોયલી. એટલે કોઈ યાર આપણે પાર્ટનરમાં ધંધો જ નહીં કરવાનો. જે ધંધો થાય 5 રૂપિયા જળવાય જડે ન જળવાય કાંઈ નહીં. આમાં ખોટ જાય તો મારે જાય અને નફો જડે તો મારે જડે ને. જો હું લેતો આવું. હા મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું. જ્યારે સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું. મૂડી હોય જ્યારે 2 પૈસાની બની ગયો છે ત્યારે બહુ અભિમાની. જ્યારે ખાવાના ફાંફા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું. એ દાદા તમારા ભૈયા નો કરવાની કરી. એ તમારા ભૈયા એ શું કર્યું મારા ભાઈએ? એ તું એમ કહી આ જયારે બહાર જાસ ને ત્યારે આવા માઠા સમાચાર લઈને આવેસ. એક રાંઢું લેતો આય અને મને ગરાપું દઈ દે મારી નાખ. એ દાદા એ ગરાપુઓ દેવાની વાત જ નથી. હું તમને ખાલી વાત કરશું ને તોય તમે સમજો મરી જશો. એવી વાત છે એવી.
મારો બેટો વાત કરે તરત હું મરી જઈશ એવી તે વળી શું વાત છે કે એ તમારા ભાઈ આજ કયો વાર છે? આજ ગુરુવાર છે, ગુરુવાર. આ ગુરુવાર હોય તો હું એને ખમણ રાખ્યું ખાવામાં, ખમણ. ખમણ રાખ્યું હા, ખમણ. આ મારો ભાઈ રહ્યો ને ઈ નો હોય કાંઈક નું કાંઈક નવું નવું કરતો જ હોય. હવે આ ગામડામાં ખમણ રાખ્યું એટલે તારા બાપા છોકરા ને મોટિયાર ને બધા ખમણ જ ખાય છે. એ ગઢિયાને કેવું ખમણ ભાવે? એને દાંતે ન હોય, પોસું પોસું કેવું હાલે? હા. હવે મારો બેટો એ રૂપિયા વાળો બની જવાનો બોલ. દાદા, એને ભાવ શું રાખ્યો તમને ખબર છે? હું રાખ્યો ભાવ કે તો ખબર પડે ને લડધા. એ 100 રૂપિયામાં ફૂલ, જેટલું કમર તમારે ખાવું હોય ને એટલું છૂટી, અને 200 રૂપિયામાં એક ડીશ. તે ગધેડો નથી ઊંધું કેમ? હવે ઈ મને થોડી ખબર હોય ઊંધું કેમ રાખ્યું. હોમાં ફૂલ હા, જેટલું ખાવું એટલું, અને 200 રૂપિયાની એક જ ડીશ. તો મારો બેટો આપણે બે ખાય ફૂલમાં તો કેટલા થાય? બે ના થઈને બે નથી ને 200. આ બે ના થઈને 200 અને ઘરે ખાઈ લેવી. હા, પણ મજો હવે એનું કરવું કેમ? 200 માં ખાઈ લેવી તો ખરા, પણ તો એ રૂપિયા વાળો બની જાય ને. દાદા એક વાત કહું. એ વાત ન કેવી તું હે ને ઈ પૈસા વાળો નો થાય ને એવું કઈક વિચાર. ઈ પૈસા વાળો બની જશે ને તો તારા બાપ આપણે વાહે રહી જઈશું. એટલે કહું છું, એક વાત કહું. આ કે સારી વાત છે ને? અરે આપ દાદા, બહુ હારી, બહુ હારી. કે દાદા, આખા ગામમાં તમારા જેવો હોય દેખો મેં. મુગો ભાઈ હજી વિચારવાનું છે ઈ નથી વિચારતો. દેખાન દીકરો થાય. દાદા, મારો દીકરો પૈસા વાળો થઈ જવાનો, પૈસા વાળો. ખમણ તો ખાવું જ પડશે, ખમણ તો ખાવું જ પડશે. હોમાં ફૂલ 200 માં 2 જણા, આપણે 200 માં 2. દાદા, સાંભળો, આવી ગયો મગજમાં આડિયો. બોલ સાંભળો. વાહ દીકરા વાહ. 200 માં ફૂલ. આપણે છે ને દુકાન વાળા પાસે ઘડી ખુશી નો લઈ લીધો. હા ઈ થાય. અને 2 ફૂલ એનું જેટલું હોય ને એટલું જાહોટીન વી આવશે. હાલો હાલો. હોલ નકર વેચી નાખશે બધું. હવે છે ને રાજકોટ ખમણ ખાવાનું બંધ કરવું છે અને દર ગુરુવારે આ ડોલ લઈને ઘરે આવતું રહેવું ખમણ ખાવા. ખમણ માં જો સારું બનાવે હે. ડોલી પપ્પા કાકા દીજો, મૂકીને દીજો. ના ચટણી નથી લેવી. હે ધરાવ આવ્યો હવે. થોડીક દઉં મૂકી. ખમણ તો રેડી બીનું હે ને? એક નંબર. તો વાંધો નહીં. ડોલી હા, પાણી મગવી લેવે. પાણી નહીં હો બાકી, એમ પાણી નહીં. આ પપ્પા કાકા લેતા આવો. દ્યો 2-3 બટકા દ્યો. દ્યો આપણે રહ્યું ને ગરાક ને પૈસા ઓછા જડે ને તો કાંઈ આપણે ઈ નથી જોવાનું, પણ ગરાક ને ખવડાવવાનું પેટ ઠારી. હાલસી હવે 2 બટકા હો, 2. ના પાણી મગવી હે લેવે. આ પપ્પા કાકા પાણી લેતા આવો તો પાણી. દાદા કાકા હાલો ને. મને તો વેલી ખબર હોત ને કે હવાનું એને ખમણ રાખ્યું છે તો આપણે કેરના પૂછી છે હોત. પણ આમ જો દીકરા તું ખમણ મૂકતો નહીં, એનું બધું ખાઈ જવું છે યાર. દાદા નો મૂકું. મારો બેટો એ રૂપિયા કમાઈ જશે ને એ મને ન સારું લાગે. દાદા એક વાત કહું. હા કે આખા ગામમાં તમારે જેવું હોય દેખું કોઈ નહીં. મુગો મેં અહીંયા તારા બાપ ગામના કોક સાંભળે. હાલ્યા પપ્પા કાકા થારી લઈ લો, કોક ગરાક આવી જાય. લેવું મૂકી પાણી લેવું હે? બસ લે ડોલી. અને આમ જો હા આ બધો હિસાબ કરી નાખજે. આગલા જમવાના ને બધા પૈસા હે ને સાંજે ઘેર આવી લઈ જઈએ. કાંઈ વાંધો નથી મૂકી. એમ તમારે કાંઈ લટાણું કરવા જવું હે ને સાંજ ઓરો આવું તમારે ઘરે. સારું હાલ તો હું જાઉં. હા લાય હાલ ફિલ્યા.